Hello students, hope you all are doing well. See, previous lecture ની અંદર આપણે માઇક્રો ઇકોનોમિક્સ, પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ વિશે ડિસ્કસ કરેલું, બરાબર? અને એનું શું ઇમ્પેક્ટ છે તમારા આ સબ્જેક્ટ એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ મેક્રો ઇકોનોમિક્સ ઉપર એનું શું ઇમ્પેક્ટ છે અથવા તો એનો શું રોલ છે આની અંદર, બરાબર? એ વસ્તુ ડિસ્કસ કરેલી હતી. અધર ધેન ધેટ આપણે કોર્સ કન્ટેન્ટ ડિસ્કસ કરેલું છે. ફાઇન, કે ભાઈ તમારો કોર્સ જે છે એ 4 યુનિટની અંદર ડિવાઈડ કરેલું છે. ફાઇન, જેમાં ફર્સ્ટ જે છે એ મની એન્ડ થિયરી, બરાબર? મની એન્ડ થિયરીઝ ઓફ વેલ્યુ ઓફ મની. ધેન સેકન્ડ છે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ. થર્ડ કેન્સિયન થિયરી 1 એન્ડ ફોર્થ છે કેન્સિયન થિયરી 2. આ તમારું આઉટલુક છે તમારા સિલેબસનું, બરાબર? પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ યુનિટનું ફર્સ્ટ ચેપ્ટર, બરાબર? તમારું યુનિટ આખું જે છે એનું નામ છે મની એન્ડ થિયરીઝ ઓફ વેલ્યુ ઓફ મની, જેમાંથી આપણે પહેલો પાર્ટ એટલે કે ચેપ્ટર 1 મની ડિસ્કસ કરતા હતા, બરાબર? જેની અંદર આપણે હિસ્ટ્રી એઝ વેલ એઝ એનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, એનું ઇકોનોમિક એક્ટિવિટીના ટર્મ્સમાં એનું ઇમ્પોર્ટન્સ એઝ વેલ એઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મની ડિસ્કસ કરેલા હતા, બરાબર? નાઉ વી આર ડિસ્કસિંગ ધી ફંક્શન્સ. સો લેટ અસ ડિસ્કસ ધી ફંક્શન્સ ઓફ મની. સી, ફંક્શન્સ ઓફ મની જે છે એ 2 પાર્ટ અથવા તો 2 કેટેગરીઝની અંદર ડિવાઈડ કરેલા છે. એક તો છે પ્રાઇમરી ફંક્શન્સ ઓફ મની અને સેકન્ડ જે છે એ કયું તો કે સેકન્ડરી ફંક્શન્સ ઓફ મની, અથવા તો તમે એને પ્રાઇમરી ને સેકન્ડરી તરીકે પણ ઓળખી શકો છો, બરાબર? તો પ્રાઇમરી ફંક્શન્સ ને સેકન્ડરી, બરાબર? સી, પ્રાઇમરી ફંક્શન્સની અંદર એવા ફંક્શન્સ છે કે જે મનીનું એક બેઝિક એલિમેન્ટ છે અથવા તો મની જે છે એના બેઝિક ફીચર્સ કહી શકાય. ફાઇન, એટલે આ સિમિલરલી એ જ વસ્તુ આવશે કે જે તમે કેરેક્ટરિસ્ટિક્સની અંદર સ્ટડી કરેલી છે. સો લેટ અસ ડિસ્કસ. સી, પ્રાઇમરી ફંક્શન્સની અંદર ફર્સ્ટ તમને આપેલું છે મીડિયમ ઓફ એક્સચેન્જ. મીડિયમ ઓફ એક્સચેન્જ આ તમે કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ ભણી ગયા, બરાબર? સો એના માટે હું ફર્ધર જાજુ ડિસ્કશન નહીં કરું, બટ ફંક્શન્સની અંદર એક વસ્તુ તમને ડેફિનેટલી કહીશ કે શું કામ એ એક્સચેન્જની અંદર ફંક્શન કરી શકે છે. ડ્યુ ટુ ઇટ્સ લીગાલિટી, ડ્યુ ટુ ઇટ્સ રેગ્યુલેટરી મેઝર, બરાબર? એના લીધે એક્સચેન્જ તરીકે મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે ફંક્શન કરી શકે છે. સીધી વસ્તુ છે, એક બહુ સીધી સાદી વસ્તુ તમને કહું કે માર્કેટની અંદર કોઈ બી વસ્તુને એક્સચેન્જ થવા માટે છે ને તમારે એ વસ્તુનું એક્સેપ્ટેબિલિટી જોઈએ, એ વસ્તુ ઉપરની રિલાયબિલિટી જોઈએ, બરાબર? સી, માર્કેટની અંદર તમે કોઈ સામાન લેવા જાઓ છો તો તમને ખ્યાલ પડે કે ભાઈ આ સામાન જે છે એ કોઈ પણ એક જગ્યાએ કોઈ પણ ગવર્મેન્ટ થ્રુ આ વસ્તુને અપ્રૂવ કરેલી છે, બરાબર? અપ્રૂવ કરેલી છે એટલા માટે તમે એ સામાનને માર્કેટમાંથી ખરીદો છો. ફાઇન, તમે સાંભળ્યું હશે કે ભાઈ આ વસ્તુ ઉપર તમે લીગલ એક્શન ન લઈ શકો. શું કામ ન લઈ શકો? કારણ કે એની પોતાની કોઈ ઇન્ડિવિજ્યુઅલિટી કે એ પોતે લીગલી ક્યાંય અપ્રૂવ થયેલું જ નથી, તો તમે એ વસ્તુ ઉપર લીગલ એક્શન લઈ શકો ને. તમારી પાસે લીગલ એક્શન લેવા માટેનો બેઝ કઈ રીતે હોય તો કે સિમ્પલી એ વસ્તુની લીગાલિટી ઉપર, એ વસ્તુની લીગાલિટીના બેસિસ ઉપર તમારી પાસે એ વસ્તુ હોય. તો જ્યારે પૈસા જે છે એ એક લીગલ કરન્સી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરેલા છે એટલે તમે એને એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ જે છે એ આપી અને લઈ શકો છો. આને આપણે કનેક્ટ કરીએ બાર્ટર સિસ્ટમ સાથે. તો કેવી સિચ્યુએશન થતી કે બાર્ટર સિસ્ટમની અંદર કાંઈ સ્ટાન્ડર્ડાઇઝેશન નહીં અને કોઈ અપ્રૂવ કરેલું પણ નહીં, એટલે ખાલી 2 પાર્ટીઝ જે છે એ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટથી બંને વસ્તુ જે છે એ એક્સચેન્જ કરતા. ફાઇન, પછીના ટાઈમ પીરિયડમાં જ્યારે ગોલ્ડ અને સિલ્વરના સિક્કા હતા તો એ કોઈ શાસક એટલે કે ત્યાં જે કોઈ પણ વ્યક્તિ જે છે એ કંટ્રોલર હશે, બરાબર? જે કોઈ પણ વ્યક્તિ હેન્ડલર હશે એણે લીગલ કરન્સી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરેલા હશે ને કે ભાઈ હું રાજા છું તો હું મારી પ્રજા જે છે એ ચાંદીના સિક્કા જે છે એ લીગલી કોઈ પણ સામાનના બદલામાં એક્સચેન્જ કરી શકે, બરાબર? તો સેમ વે આપણે આ વસ્તુ લીગલી અપ્રૂવડ છે એટલા માટે એને મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરેલું અને એને મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે એ માર્કેટની અંદર ફંક્શન કરે છે. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ તમને આપેલું છે કે સ્ટોર ઓફ ધી વેલ્યુ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સ્ટોર ઓફ મની, સ્ટોરિંગ ઓફ મની, બરાબર? સ્ટોરિંગ ઓફ મનીનો પ્રોબ્લેમ આપણે સોલ્વ થઈ ગયો ક્યાં તો કે કોઈનમાંથી પેપર મનીમાં આવ્યા ત્યારે જ. ફાઇન, તો અત્યારે શું છે તો કે સ્ટોર ઓફ ધી વેલ્યુ. વેલ્યુ એટલે શું તો મેં કાલે પણ તમને આ વસ્તુ કેરેક્ટરિસ્ટિક્સના ટર્મ્સમાં પણ સમજાવી હતી જ્યારે આપણે મેઝર ઓફ વેલ્યુ જોતા હતા.
ત્યારે, બરાબર. તો શું છે તો કે સ્ટોર ઓફ ધી વેલ્યુ. હવે સ્ટોર ઓફ વેલ્યુ એટલે કેવું તો કે અત્યારે મારે એ વસ્તુની જરૂર નથી, મારા માટે એ વસ્તુની કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એટલે અત્યારે હું એ વસ્તુને ખરીદીશ નહીં. તો કરું છું શું તો કે એ વસ્તુની વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ મની અત્યારે હું પૈસા જે છે ને સેવ કરીને રાખું છું મારા બેંક અકાઉન્ટમાં, કે પછી કોઈ પણ બીજી જગ્યાએ, કે પછી ક્યાંય પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું, બરાબર. તો હું અત્યારે પૈસાની વેલ્યુને સ્ટોર કરીને રાખું છું. આ વસ્તુ તમે યાદ કરી શકો છો સેમેસ્ટર 1 ની અંદર જ્યારે આપણે ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ સમજતા, જેમાં ટાઈમ વેલ્યુ ઓફ મની સમજેલા હતા કે ભાઈ એક વર્ષ પછી કોઈ પણ વસ્તુ જે છે એના માટે લેવામાં આવે તો એક વર્ષની એ વસ્તુ ઉપર ઇન્ટરેસ્ટ લાગે. શું કામ તો કે એક વર્ષ સુધી એ વસ્તુનો યુઝ, એ પૈસાનો યુઝ ના કરવા માટેનો એક રિવોર્ડ મળે છે, જેને આપણે ઇન્ટરેસ્ટ કહીએ છીએ, બરાબર. આ વસ્તુ આપણે ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલની અંદર સ્ટડી કરી લીધેલું છે. તો એ જ વસ્તુને આપણે અહીંયા અપ્લાય કરીએ તો સ્ટોર ઓફ વેલ્યુ છે શું તો કે સિમ્પલી ફ્યુચરની અંદર હું એ વસ્તુને લઈ શકું એટલા માટે હું એ પૈસાને અત્યારે રાખી મૂકું છું, એન્ડ ધેટ્સ ઇટ. અત્યારે એ પૈસાને હું રાખી મૂકું છું કારણ કે ફ્યુચરની અંદર મારે એ વસ્તુની વેલ્યુ છે, મારે જોઈએ છે, બરાબર. અને એ નક્કી હોય છે કે આપણે એ વસ્તુ જોઈએ જ છે એટલા માટે, ફાઇન. સો એ ટર્મ્સની અંદર તમને ફંક્શનિંગ આપેલું છે કે મની જે છે એ ફ્યુચર પેમેન્ટ માટે પણ યુઝ થાય છે. હવે સી નેક્સ્ટ તમને આપેલું છે યુનિટ ઓફ અકાઉન્ટ. ઘણી બુકની અંદર તમને યુનિટ ઓફ અકાઉન્ટ તરીકે આપેલું છે, ઘણી બુકની અંદર યુનિટ ઓફ મેઝર તરીકે આપેલું છે. તો શું છે તો કે અલ્ટિમેટલી યુનિટ ઓફ મેઝર, બરાબર, અથવા તો યુનિટ ઓફ અકાઉન્ટ એટલે કેવું તો કે તમે જે છે એ કોઈ પણ વસ્તુ નું મેઝરમેન્ટ કરી શકો કે આ વસ્તુ આટલા પૈસાની હોવી જોઈએ, બરાબર. ધીસ થિંગ મસ્ટ બી ઓફ ધીસ મચ પ્રાઇસ, ફાઇન. તો કોઈ પણ વસ્તુનું જે છે એ મેઝરમેન્ટ કરવા માટે યુઝફુલ થાય છે પૈસા. પૈસાનું મેઝરમેન્ટ નહોતું ને, આ સ્ટાન્ડર્ડ ઓફ મેઝરમેન્ટ નહોતું, એટલા માટે જ આપણે બાર્ટર સિસ્ટમને રિમૂવ કરવી પડી, સમજો છો. તો શું છે તો કે તમે કોઈ પણ વસ્તુની વેલ્યુ જે છે એને મેઝર કરી શકો, ફાઇન. આ પેન જે છે એ 2 રૂપીઝની જ આવવી જોઈએ, તો એ 2 રૂપીઝની આવવી જોઈએ કારણ કે મને ખબર છે કે આ વસ્તુ બનાવવા માટે એટલા બધા પૈસાની જરૂરિયાત પડશે નહીં. આ વસ્તુ મોર ઓર લેસ 3 to 4 રૂપીઝની અંદર કે 2 રૂપીઝની અંદર કે 1.5 રૂપીઝની અંદર બની જશે અને 50 પૈસા એના પર પ્રોફિટ લગાડવામાં આવશે. સો ધીસ ઇઝ ધી થિંગ, બરાબર. તો કોઈ પણ વસ્તુની કિંમત જે છે એ મેઝર કરવા માટે એક આપણે યુનિટની જરૂર પડે. જેવી રીતે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ લિક્વિડ માટે લીટરમાં માપીએ છીએ, બરાબર, કોઈ પણ ડિસ્ટન્સ માટે કિલોમીટર, મીટરની અંદર માપીએ છીએ, તો એવી જ રીતે કોઈ વસ્તુની કિંમત શેમાં મપાવી જોઈએ તો કે પૈસાની અંદર, બરાબર, એટલે કે મનીની અંદર મપાવી જોઈએ. સી નેક્સ્ટ તમને આપેલું છે સ્ટાન્ડર્ડ ઓફ ડિફર્ડ પેમેન્ટ. સ્ટાન્ડર્ડ ઓફ ડિફર્ડ પેમેન્ટ એટલે નો યાદ રહે તો સિમ્પલી એક વસ્તુ તમને કહી દઉં છું કે સ્ટાન્ડર્ડ ઓફ ફ્યુચર પેમેન્ટ. ફ્યુચર પેમેન્ટ માટેનું સ્ટાન્ડર્ડ જે છે એ નક્કી થાય કોના થ્રુ તો કે પૈસા થ્રુ. પૈસા નથી તો કેમ ખબર પડે કે ભાઈ મેં આટલા ટાઈમ પીરિયડ વેઇટ કર્યો એનું મને શું રિવોર્ડ મળશે, બરાબર. તો માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ કન્ઝ્યુમર જે છે એ ઉધારમાં માલ લઈ જાય છે, બરાબર. બિઝનેસ પાસેથી ઉધારમાં માલ લઈ જાય છે, ક્રેડિટ ઉપર માલ લઈ જાય છે. બિઝનેસને એવું કહે છે કે હું તમને 2 મહિનાની અંદર પૈસા પાછા આપી દઈશ. તો બિઝનેસ એવું કહે છે કે કાંઈ વાંધો નહીં, 2 મહિનાની અંદર પૈસા પાછા આપી દો, બટ એના માટે તમારે 1% વ્યાજે 1% એના પર તમને વ્યાજ લાગશે 2 મહિનાનું. આ બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. હવે આ વસ્તુ નોર્મલી બિઝનેસ ને કન્ઝ્યુમર વચ્ચે નથી હોતી, બટ કોના વચ્ચે હોય તો કે સપ્લાયર અને બાયર વચ્ચે, બરાબર. એટલે કે આ B2B ની અંદર તમને મોસ્ટલી જોવા મળે કે જેમાં ફ્યુચર પેમેન્ટ જે છે એ ઇન્વોલ્વ થતા હોય કે ભાઈ 3 મહિનાની અંદર દઈ દેશું, 2 મહિનાની અંદર દઈ દેશું, કે 6 મહિનાની અંદર દઈ દેશું, 4 મહિનાની અંદર દઈ દેશું. આ બધું શું છે તો કે અત્યારે તમારે રો મટીરિયલ જોઈએ છે એટલે જો કોઈ પણ વ્યક્તિ છે તમને સપ્લાયર રો મટીરિયલ આપી દેશે, બરાબર. બટ તમે પેમેન્ટ ઇમિડિયેટલી કરવાના બદલે શું કહો છો તો કે 3 મહિના પછી હું 2% વ્યાજે પૈસા તને આપી દઈશ, ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. તો આવું સ્ટાન્ડર્ડાઇઝેશન આવ્યું ક્યાંથી તો કે પૈસા જે છે મની સાઈડથી મની આ સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ફંક્શન કરે છે કે પૈસા પોતે જ એ ફંક્શનિંગ ની અંદર ઇન્વોલ્વ છે.
કે ભાઈ ફ્યુચરની અંદર કરવાનું છે પેમેન્ટ, ઇન્ટરેસ્ટ લાગશે, ઇમિડિયેટલી કરો છો તો કાંઈ દેવાનું નથી થતું, બરાબર. અને આ વસ્તુ તમને ક્યાં જોવા મળે તો કે મોસ્ટલી B2B જે વ્યવહારો છે, B2B ટ્રાન્ઝેક્શન્સ જે છે એની અંદર તમને જોવા મળે. B2B ઇન ધ સેન્સ કે બિઝનેસ ટુ બિઝનેસ, અને B2C એટલે કે બિઝનેસ ટુ ધી કસ્ટમર્સ, બરાબર. બટ બિઝનેસ ટુ કસ્ટમર્સની અંદર આવા ટ્રાન્ઝેક્શન્સ મોસ્ટલી જોવા નથી મળતા હોતા. હા, એ અલગ વસ્તુ છે કે તમે વર્ષોથી જો એને એ વ્યક્તિ પાસેથી લેતા હોય તો અલગ વસ્તુ છે કે એ તમને શાક પ્રમાણની, એન્ડ ધેટ ટુ વિધાઉટ એની ઇન્ટરેસ્ટ, બરાબર. સો દેટ ઇઝ ધી ડિફરન્ટ થિંગ એન્ડ દેટ ઇઝ ધી એક્સેપ્શનલ કેસ. બટ ફ્યુચર પેમેન્ટ જે છે એના સ્ટાન્ડર્ડ માટે શું તો કે સિમ્પલી મની જે છે એ ફંક્શન કરે છે. મનીની અંદર પોતાની અંદર જ એવું એલિમેન્ટ છે કે આ ફ્યુચર એટલે કે ડિફોલ્ટ પેમેન્ટ માટે આવી શકે, બરાબર. સી નેક્સ્ટ તમને સેકન્ડરી ફંક્શન્સ આપેલા છે. ફર્સ્ટ ફંક્શન્સ બહુ બેઝિક હતા એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હતા, બરાબર. તમને સમજવા માટે બહુ ઇઝી પડ્યા હશે કે ભાઈ આ તમામ વસ્તુ તમને કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ આવેલી હતી. બટ નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી સેકન્ડરી ફંક્શન્સ. સેકન્ડરી ફંક્શનની અંદર તમને પહેલું જ આપેલું છે ટ્રાન્સફર ઓફ ધી વેલ્યુ, બરાબર. એક વસ્તુ તમને કહી દો કે ટ્રાન્સફર ઓફ મની અને ટ્રાન્સફર ઓફ વેલ્યુની અંદર બંનેની અંદર ફરક છે, બરાબર. સી તમને અહીંયા એક પ્રતિકાત્મક રૂપે એક વસ્તુ જે ઇમેજ છે એની અંદર તમે જોઈ શકો છો કે એક લેપટોપની અંદરથી બીજા લેપટોપની અંદર જે છે કોપીઝ ટ્રાન્સફર થાય છે, અને બીજામાં તમે જોઈ શકો છો કે એક વિન્ડોની અંદરથી બીજા વિન્ડોની અંદર પૈસા આપવામાં આવે છે, બરાબર. ધીસ ઇઝ ઓનલી ફોર ધી પર્પઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. આને તમે ટ્રાન્સફર ઓફ મની તરીકે લેતા નહીં, ટ્રાન્સફર ઓફ વેલ્યુની વાત કરે છે. વેલ્યુ ટ્રાન્સફર કરવી એટલે શું તો કે સિમ્પલી અત્યારે મારે જોઈએ છે જે વસ્તુ એના માટે હું પૈસા તો પછી ચૂકવીશ, બટ વેલ્યુ અત્યારે ટ્રાન્સફર થઈ જાય છે. બિલ તો અત્યારે જ બનીને તમારી પાસે આવી જશે, બરાબર. પ્રીવિયસ એક્ઝામ્પલને જ કન્ટિન્યુ કરીએ છીએ તો સિમ્પલી તમે 3 મહિનાની શાક ઉપર ભલે માલ લીધો, માલ તમારે અત્યારે જોઈએ છે તો માલની સાથે સાથે જ તમને બિલ, બરાબર, અથવા તો ઇન્વોઇસ જે કાંઈ પણ છે ઓટોમેટિકલી તમારી પાસે આવી જશે. સો ધીસ ઇઝ વોટ, ધીસ ઇઝ ધી ટ્રાન્સફર ઓફ વેલ્યુ. હવે આને બીજા એક કન્ટેક્સમાં જોઈએ, ટ્રાન્સફરિંગ ઓફ પરચેસિંગ પાવર. કાલે આપણે જોયેલું, બરાબર, કે એક વ્યક્તિ જે છે, હું જે છે એ 500 રૂપિયા જે છે એ બીજા વ્યક્તિને આપી દઉં છું તો ઓટોમેટિકલી થયું શું તો કે ટ્રાન્સફર ઓફ પરચેસિંગ પાવર. આ જ પરચેસિંગ પાવર શું છે તો કે ટ્રાન્સફર ઓફ વેલ્યુ પણ કન્સિડર કરી શકાય, રાઈટ. સી શું કામ તો કે ટ્રાન્સફર ઓફ પરચેસિંગ પાવરનો સીધો સાધો મિનિંગ એવો થાય કે પહેલા મારી કેપેસિટી હતી 500 રૂપિયાની વસ્તુ લેવાની, હવે હું તમને દઈ દઉં છું તો તમારી કેપેસિટી છે 500 રૂપિયાની વસ્તુ લેવાની માર્કેટમાં, ફાઇન. બીજી એક વસ્તુ કે ટ્રાન્સફર ઓફ વેલ્યુમાં એ પણ એક વસ્તુ થાય કે મારી પાસે 1000 છે, આપણે બંને 500 રૂપિયા લઈ લઈએ છીએ તો શું થઈ ગયું તો કે સિમ્પલી 500ની પરચેસિંગ પાવર કેપેસિટી તમારી પાસે, 500ની મારી પાસે, બરાબર. તો અમે શું કર્યું તો કે મારા પૈસા, મારી વેલ્યુમાંથી મેં 500 રૂપીઝની વેલ્યુ અથવા તો 500 રૂપીઝની વસ્તુ વાળી વેલ્યુ તમારી આગળ ટ્રાન્સફર કરી, ફાઇન. આઈ નો ઇટ ઇઝ બિટ કન્ફ્યુઝિંગ બટ સ્ટીલ આઈ એમ ટેલિંગ યુ દેટ ધીસ ઇઝ નોટ ધી એક્સચેન્જ ઓફ મની, બરાબર. પૈસાનું એક્સચેન્જ નથી થતું બટ ધીસ ઇઝ ધી ટ્રાન્સફર ઓફ ધી વેલ્યુ, વેલ્યુનું એક્સચેન્જ થાય છે. એટલે સિમ્પલી તમે પહેલા હું 1000 રૂપિયાની વેલ્યુની વસ્તુ લઈ શકતી હતી, બરાબર. હવે તમે જે છે 500ની વેલ્યુની વસ્તુ લઈ શકશો, હું પણ 500ની, ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને આપેલું છે પ્રોવાઇડિંગ માર્જિનલ સેટિસ્ફેક્શન. સી આપણે એક કન્સેપ્ટ સ્ટડી કર્યો હતો માર્જિનલ યુટિલિટીનો એટ ધી ટાઈમ ઓફ ઇક્વિ માર્જિનલ યુટિલિટી, બરાબર. ઇક્વિ માર્જિનલ યુટિલિટીમાં માર્જિનલ યુટિલિટી એટલે કેવું તો કે સિમ્પલી ઇક્વલી જે છે એ યુટિલિટીને બધા જેટલા પણ વસ્તુ છે એની અંદર ડિવાઈડ કરવામાં આવે, બટ ધીસ ઇઝ ધી કન્સેપ્ટ ઓફ માર્જિનલ સેટિસ્ફેક્શન ઓર માર્જિનલ યુટિલિટી. સી મનીનું એક ફંક્શન એ પણ છે કે જ્યારે તમે મની અર્ન કરો છો ને તો ઓટોમેટિકલી તમે તમારી બધી નીડ્સને ફૂલફિલ કરતા થઈ જાઓ છો, અને જ્યારે આ નીડ્સ ફૂલફિલ થઈ જાય છે ને ત્યારે તમને શું રિસીવ થાય તો કે માર્જિનલ સેટિસ્ફેક્શન. માર્જિનલ સેટિસ્ફેક્શન સિમ્પલી તમને રિસીવ થાય છે, બરાબર. તો એ બેની અંદર જોવા જઈએ તો મનીનું ફંક્શન શું તો કે પ્રોવાઇડિંગ માર્જિનલ સેટિસ્ફેક્શન. એક વસ્તુ કન્ઝ્યુમ કરો છો એટલે એ વસ્તુ માટેનું સેટિસ્ફેક્શન કમ્પ્લીટ,
બરાબર. બીજી વસ્તુ કન્ઝ્યુમ કરશો તો બીજી વસ્તુ માટેનું પણ સેટિસ્ફેક્શન કમ્પ્લીટેડ. ત્રીજી વસ્તુ કન્ઝ્યુમ કરશો તો ત્રીજી વસ્તુ માટેનું સેટિસ્ફેક્શન કમ્પ્લીટેડ. તો આ બધી વસ્તુ માટેનું સેટિસ્ફેક્શન તમે એઝ અ હોલ જુઓ છો તો શું, તો કે માર્જિનલ સેટિસ્ફેક્શન તમને ગેઇન થાય છે. બહુ એક સિમ્પલ વસ્તુ તમને કહું, કેવી રીતે, તો કે તમારા ઘરની અંદર નોર્મલી શું, તો કે તમે કરિયાણું લેતા હોય છો, બરાબર. મંથલી જે કાંઈ પણ ગ્રોસરી જે છે તમે બાય કરતા હોય છો, પરચેસ કરતા હોય છો. હવે આ મંથલી ગ્રોસરી પરચેસ કરવા પાછળ તમારો પર્પઝ શું છે, તો કે તમારું મંથનું જે કાંઈ પણ ફૂડ કન્ઝમ્પશન, બરાબર. હવે બહુ એક બેઝિક લેવલથી તમને કહું કે તમે એક વસ્તુ કરો કે ભાઈ આ ગ્રોસરી જે છે ને એને ડિવાઈડ કરી નાખો 3 પાર્ટ્સની અંદર. કે ભાઈ પહેલા જે છે ને એ બેઝિક વસ્તુ એટલે મસાલા ને એવું બધું લેશું, પછી બધી દાળ ને ચાવલ ને એવું બધું લેશું, બરાબર, દાળ ને ભાત ને એવી વસ્તુ, અને ત્રીજા લેવલ ઉપર રેડી ટુ કુક ફૂડ લઈ લેશું. તો આ શું થઈ ગયું, તો કે એક લેવલ. હવે 3 વસ્તુ તમે લઈ લેશો ને એટલે તમારી આખી ગ્રોસરી જે છે ને એનું માર્જિનલ સેટિસ્ફેક્શન આવી જાય, બરાબર. કેમ કે પહેલા લેવલ ઉપર પહેલું કન્ઝમ્પશનનું સેટિસ્ફેક્શન, બીજા લેવલ ઉપર બીજા કન્ઝમ્પશનનું સેટિસ્ફેક્શન, અને ત્રીજા લેવલ ઉપર ત્રીજા કન્ઝમ્પશનનું સેટિસ્ફેક્શન. તો આ રીતે શું, તો કે માર્જિનલ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરવાની મનીની અંદર ફેસિલિટી છે. બીજા એક એક્ઝામ્પલથી સમજીએ. 3 કેટેગરીઝ છે આપણી નીડની, તો કે હા, કઈ નેસેસિટી, કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરી, બરાબર. ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે આ વસ્તુ સ્ટડી કરેલી છે નીડ્સની અંદર. ફાઇન. હવે એક વખત તમે જ્યારે બેઝિક નેસેસિટી ફૂલફિલ કરી લો ને તો પછી તમારે એ વસ્તુ માટે સેટિસ્ફાઈ વારે વારે ન થવાનું, બરાબર. પછી આવે શું, તો કે પહેલા આવે નેસેસિટીઝ માટે તમારી પાસે 3 વસ્તુ તમે સેટિસ્ફેક્ટરીલી લઈ લીધેલી છે. કઈ, તો કે રોટી, કપડાં, મકાન, બરાબર. તમારું ફૂડ કન્ઝમ્પશન ઇનફ છે, તમારું રહેણાંક જે છે, તમે જે જગ્યાએ રહ્યો છો એ ઇનફ પ્લેસ છે કે જેમાં તમે રહી શકો છો, અને તમારે ક્લોધિંગ અથવા તો તમારી બોડીને ઢાંકવા માટેની જે કાંઈ પણ વસ્તુ છે એ તમારી પાસે ઇનફ છે. તો આ થઈ ગઈ નેસેસિટીઝ. હવે તમારે આના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ ના કરવાનો હોય, આ ઓટોમેટિકલી સેટિસ્ફાઈ થતી આવે છે ટાઈમ બાય ટાઈમ, બરાબર. તો હવે તમારી નીડ શેના માટેની હશે, તો કે કમ્ફર્ટ માટેની. પહેલા સાયકલ લઈને જતો એ નેસેસિટી હતી, ટુ વ્હીલર લઈને જાઉં છું, હવે આ શું થઈ ગયું, તો કે કમ્ફર્ટ. ઇઝીલી પહોંચી શકાય, જલ્દી પહોંચી શકાય, અને લેસ એફર્ટ્સની અંદર પહોંચી શકાય કોઈ બી જગ્યાએ. તો આ આવી ગયું કમ્ફર્ટ. પહેલા ઘરમાં સીધી સાદી પ્લાસ્ટિકની ચેર હતી, હવે સોફા લઈ આવું છું, કમ્ફર્ટ. ફાઇન. તો બંને નીડ સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે તમારે આના ઉપર વર્કઆઉટ કરવાનું હોય નહીં, બરાબર. હું કહેવા શું માંગુ છું તમને, તો કે હવે તમારે મની જે છે એ તમારે નેસેસિટી ઉપર ખર્ચ કરવાના નથી, કમ્ફર્ટ ઉપર પણ ખર્ચ કરવાના નથી. તો તમારું ફોકસ હવે શેના ઉપર હોય, તો કે લક્ઝરી ઉપર. કે ભાઈ હું 4 વ્હીલર લઈને ક્યાંક બહાર જાઉં, બરાબર. ઘરની અંદર જે છે એ અલગ અલગ નવા આર્ટિફેક્ટ્સ જે છે, ક્રાફ્ટ જે છે એ વસાવો, બરાબર. તો આ બધું શું થઈ ગયું, તો કે કેટેગરી વાઇઝ તમે જેમ જેમ આવતા જાઓ છો ને અપ, એમ તમારું સેટિસ્ફેક્શન લેવલ ફિનિશ થતું જાય, બરાબર. એક વખત તમે લક્ઝરીની પણ વસ્તુ લઈ લેશો ને પછી ઓટોમેટિકલી તમે એ વસ્તુ પર પૈસા ખર્ચવાનું બંધ કરી દો. સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોવાઇડિંગ માર્જિનલ સેટિસ્ફેક્શન, બરાબર. સી નેક્સ્ટ 3 પોઈન્ટ્સ રિમેનિંગ છે સેકન્ડરી ફંક્શન્સના, ધેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. બટ મેં તમને જેટલી પણ વસ્તુ કીધી છે એ તમને જો યાદ નથી રહેતી, ફાઇન, તો ટેક અ નોટબુક એન્ડ પેન એન્ડ પ્લીઝ નોટ ડાઉન ધોઝ થિંગ્સ. આઈ નો કે આ વસ્તુ કમ્પલસરી નથી તમારા માટે, બટ મારી એવી એડવાઇસ છે કે તમને યાદ રહે એના માટે તમે આ વસ્તુ નોટ કરતા જાઓ. તમને એક રિમાઇન્ડર આપું છું કે ભાઈ તમે આ જે કાંઈ પણ ઓનલાઈન લેક્ચર સ્ટડી કરો છો એ વસ્તુનું પીપીટીનું જે મટીરિયલ છે એ તમને નીચે લિંક, જે કાંઈ પણ યુટ્યુબ જે છે તમારો વિડીયો એની નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને ઓલરેડી મટીરિયલ આપેલું હશે, ફાઇન. સો પ્લીઝ ડિસ્ક્રિપ્શન જે છે એને સારી રીતે જોજો અને એના ઉપર ફોકસ કરીને ચાલજો. પછી તમને કોઈ ક્વેરી થાય છે તો કોન્ટેક્ટ ટુ મી, ફાઇન. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.